चलो विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ નંબર 1 ધોરણ 3 માં આપણે શીખીશું જે આ યુનિટ નંબર 1 નું નામ છે કલર્સ ઓલ અરાઉન્ડ. કલર્સ ઓલ અરાઉન્ડ. કલર એટલે શું? કલર એટલે રંગો. કલર એટલે શું? રંગો. કલર એટલે રંગો. ઓલ એટલે બધા. અરાઉન્ડ એટલે આજુબાજુ અથવા ચોતરફ એટલે આજુબાજુના રંગો. આપણે આજુબાજુના રંગો જોવાના છે, બધા આજુબાજુના રંગો. તો સૌપ્રથમ રંગો એટલે એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. રંગ કેવા કેવા હોય તો સાદા તો આપણને આવડવા જ જોઈએ. રેડ એટલે લાલ કહેવાય, બ્લેક એટલે કાળો કહેવાય, પિંક એટલે ગુલાબી કહેવાય, યલો એટલે પીળો કહેવાય. આવા આપણને થોડા ઘણા રંગોના નામ આવડવા જોઈએ. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈશું જેને અંગ્રેજીમાં ટેક્સ્ટ બુક કહેવાય, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 3. તો આ યુનિટ 1ની અંદર આપણે શીખવાનું છે. અહીં શું લખેલું છે? લિસન. લિસન. લિસન એન્ડ સિંગ. લિસન એટલે સાંભળવું. લિસન એટલે સાંભળવું. એન્ડ એટલે અને, સિંગ એટલે ગાવું. સોંગ એટલે ગીત કહેવાય. તો સાંભળો અને ગાઓ. તો શું સાંભળવાનું છે? તો આ ફ્રૂટ્સ વિશેનું એક સરસ મજાનું પેજ નંબર 19 ઉપર, એટલે કે 19 પેજ નંબર ઉપર યુનિટ નોટ્સમાં આ રાઇમ આપેલી છે. રાઇમ એટલે પોએમ પણ કહેવાય. પેજ નંબર 19, આ પેજ નંબર 19 એટલે 19 ઉપર આ સરસ મજાની એક રાઇમ આપેલી છે. અને આ રાઇમ વિશે કોના વિશે છે? ફ્રૂટ્સ. ફ્રૂટ્સ વિશે છે. ફ્રૂટ્સ એટલે શું થાય? ફળો. ફ્રૂટ્સ એટલે શું થાય? ફળો. આ એક કવિતા છે અને એક ફળ વિશે આપેલી છે. એને પોએમ પણ કહેવાય. શું કહેવાય? પોએમ. પોએમ એટલે કવિતા. પોએમ પણ કહી શકાય. તો ચલો આપણે આ રાઇમને ગાશું. આઈ લાઈક ફ્રૂટ્સ, આઈ લવ ફ્રૂટ્સ, આઈ લાઈક ફ્રૂટ્સ, I love fruits, I like fruits, I love fruits, big or small, sweet or sour, big or small, sweet or sour. Viva is small and watermelon is big. Giva is small and watermelon is big. Mango is sweet and berry is sour. Mango is sweet and berry is sour. Orange is juicy and pear is plumpy. Orange is juicy and pear is plumpy. Pineapple is tangy. Pineapple is tangy and apple is crunchy. Pineapple is tangy and apple is currency. આ રીતે સરસ મજાની એક પોએમ આપેલી છે. ખરેખર અદ્ભુત કવિતા છે. ચલો હવે આપણે યુનિટ 1 જઈશું. આ એપલ આપેલું છે. શું આપેલું છે? એપલ. એપલ એટલે શું થાય? આ એપલ એટલે સફરજન. APPLE એપલ. એપલ એટલે શું? સફરજન. શું કહેવાય? સફરજન.
એપલ એટલે શું? સફરજન. તેનો રંગ કેવો છે? તો રેડ છે. રેડ એટલે કેવો? લાલ. હવે અહીં જુઓ, આ મેંગો છે. આ શું છે? મેંગો. મેંગો એટલે શું થાય? કેરી. મેંગો એટલે કેરી. MENGO, મેંગો એટલે કેરી. હવે અહીંયા જુઓ, આ મેંગો કેવી હોય? તો યલો રંગની હોય. કેવી હોય? યલો. યલો એટલે પીળી. કાચી હોય ત્યારે ગ્રીન હોય, પાકી થાય એટલે યલો હોય. હવે અહીંયા ઓરેન્જ. આ ઓરેન્જ છે. ઓરેન્જ. ઓરેન્જ અને એને ઓરેન્જ પણ વાંચી શકાય. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. આપણે મોસંબી કહીએ ને એ. આ જે છે એ પાઇનેપલ. આ શું છે? પાઇનેપલ. પાઇનેપલ એટલે શું થાય? અનેનાસ. પાઇનેપલ એટલે શું થાય? અનેનાસ. આ શું છે? વોટરમેલન. વોટરમેલન એટલે વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ. તરબૂચ. વોટરમેલન એટલે તરબૂચ કહેવાય. હવે આ પિયર. આપણે બધા જામફળ કહેતા હોઈએ પિયરને, પણ આને નાશપતિ કહેવાય. શું કહેવાય? નાશપતિ. પિયર એટલે નાશપતિ. અને આ ગીવા. ગીવા એટલે જામફળ. ગીવા એટલે શું કહેવાય? ગીવા એટલે જામફળ. ઘણા બધા ગીવા અથવા ગીવા એમ બોલે એટલે આ જામફળ. આ બેરી. આ શું છે? બેરી. આપણે બજારમાં ખાતા હોઈએ સ્ટ્રોબેરી બોલીએ આપણે એને. શું બોલીએ? સ્ટ્રોબેરી. એટલે એક લાલ રંગનું ફળ કહેવાય આને. બેરીનો અર્થ એ થાય કે લાલ રંગનું ફળ થાય. ખટ મીઠું લાગે આ બેરી. હવે આપણે પાછળના પાને જઈશું. પાના નંબર 12 ઉપર શું છે? તો કેટલાક વાક્યો આપેલા છે 1, 2 અને 3 એમાં. અને બીની અંદર 3 ચિત્રો આપેલા છે. ચિત્રો એટલે પિક્ચર. તો શું કરવાનું છે? અહીં લખેલું છે રીડ એટલે વાંચો. આ શું લખેલું છે? રીડ. આ એન્ડ અને આ મેચ એટલે જોડો. વાંચો અને જોડો. વાંચો અને જોડો. તો આપણે શીખીએ થોડુંક. આનો અર્થ થોડુંક સમજીએ આપણે. આઈ એમ રેડ એટલે હું લાલ છું. એટલે 3 ચિત્રોમાં જુઓ, લાલ શું દેખાય? આ પીળો છે. આ પીળા રંગનું છે. આ લાલ રંગનું છે. અને આ લીલા રંગનું છે. હવે ધ્યાન રાખો, એક જ લીટીમાં આપણને જવાબ આવડી જવો જોઈએ. આઈ એમ રેડ. આઈ એમ રેડ. અહીંયા શું લખેલું છે? આઈ એમ લોંગ. હું લાંબુ છું. આઈ એમ યલો. હું પીળું છું. આટલામાં જ આપણને આનો જવાબ મળી જાય. પણ આપણે વિસ્તૃત રીતે એટલે વધારે સમજીએ તો આઈ એમ રેડ, હું લાલ છું. આઈ એમ રાઉન્ડ, હું ગોળ છું અથવા વર્તુળાકાર છું. આઈ મીટ યુ, હું તમને મળું છું. વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ એટલે કે વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું. તો જ્યારે હું ચોમાસાની આજુબાજુ હોઉં એટલે શિયાળાની આજુબાજુ હોઉં છું. જ્યારે હું શિયાળાની આજુબાજુ હોઉં છું. હુ એમ આઈ, હું કોણ છું? તો શું આવશે? તો એપલ. તો આ એપલ જોડે આ રીતે જોડવાનું છે. ઓકે. એ બીજું કે આઈ એમ લોંગ, હું લાંબુ છું. હું લાંબુ છું અથવા લાંબુ છું.
લાઈક ઇઝ બાંબુ, બાંબુ એટલે વાંસ, વાંસ પસંદ છે અથવા વાંસ ગમે છે. આઈ એમ ઇઝ સ્વીટ, આઈ એમ એઝ સ્વીટ એઝ યુ, હું મધુર, તમને મધુર લાગો છો, હું તમને મીઠું છું. હુ એમ આઈ, હું કોણ છું? તો હું આ એમ કે છે એઝ સ્વીટેસ્ટ, મીઠું ને મીઠું એટલે સ્વાદે કેવું હોય, મીઠાશ જ છું, એટલે સ્વાદે હું તમને મીઠાશ જ છું, એટલે કે શેરડી. શું છે? શેરડી છે. તો આ ચલો ખ્યાલ આવી ગયો ને કે આ મેંગો છે, આ એપલ છે અને આ સુગર કેન છે. સુગર કેન એટલે શેરડી, સુગર કેન એટલે શેરડી. ઓકે, આ લાલ, આ લાંબુ અને આ પીળું. તો આપણે અહીંયા જોઈન્ટ કરી નાખો અને આ અહીંથી જોઈન્ટ કરી નાખો પેન્સિલ વડે. આ રીતે આપણે મેચ કરી નાખ્યા એટલે જોડી દીધા, બંધ બેસતા જોડી દીધા. સરસ. હવે આપણે આગળ જઈશું. અહીંયા લાઇટ એટલે હલકું, આ પીંછું છે એટલે ફીથર કહેવાય, ના ગેસ છે એ હેવી છે, ભારે છે. તો હુ ઇઝ લાઇટ, હલકું કોણ છે? તો ધ ફીથર ઇઝ લાઇટ. હુ ઇઝ હેવી, ભારે કોણ છે? તો ધ ગેસ ઇઝ હેવી. હવે આપણે એ રીતે લખવાનું કે ધ ફીથર ઇઝ લાઇટ બટ ધ ગેસ ઇઝ હેવી. આ રીતે લખવાનું છે. ચલો અહીંયા શું છે? ઓલ્ડ એટલે વૃદ્ધ, યંગ એટલે યુવાન. તો દાદા છે, આના પુત્રી છે. તો મેન એટલે માણસ લઈએ. તો મેન આપણે ચોથો પ્રશ્ન જોઈએ તો આમાં એ રીતે લખેલું છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ, કલર એટલે રંગો, વોટ એટલે શું. તો આમાં ચોરસમાં શું રંગ છે? તો આપણે જોઈએ અહીંયા બ્રાઉન છે, આ ચોરસ છે, સ્ક્વેર છે, તો BROWN. તો ઇટ ઇઝ બ્રાઉન. શું લખશો? ઇટ ઇઝ બ્રાઉન, BROWN. આ રીતે આપણે લખીશું. હવે કેટલાક પ્રશ્નો આપેલા છે અહીંયા. આ ઘરના આધારે આપણે પ્રશ્નના જવાબો આપવાના છે. આમાં સરસ મજાના પોતાના મનગમતા રંગો પૂરવાના છે. અને આપણે અહીંયા જો આ વિન્ડો જ કહેવાય, આ વિન્ડો છે. આ વિન્ડાની અંદર આપણે લીલો રંગ પૂરી નાખીએ એટલે ગ્રીન. આ ડોર છે એટલે દરવાજો છે, આમાં રેડ પૂરી નાખીએ. આ વોલ છે એટલે દિવાલ છે, આ દિવાલની અંદર વ્હાઇટ કલર પૂરીએ. અને આ છત છે, એમાં છતમાં રેડ કલર પૂરીએ, લાલ. તો આના આધારે આપણે પોતાની રીતે અહીંયા રંગો પૂરવાના છે. હવે તમારે અહીંયા ગમે તે રંગ પૂરો એ પ્રમાણે જવાબ લખવાના છે. પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર. વોટ ઇઝ કલર ઓફ ધ ડોર.
તો વોટ એટલે શું, કલર એટલે રંગો, અને ડોર એટલે દરવાજો. તો દરવાજામાં શું રંગ છે અથવા દરવાજાનો રંગ શું છે? તો આપણે દરવાજો જોવાનો. અહીંયા જે રંગ પૂર્યો હોય, અહીંયા આપણને જે રંગ પૂર્યો દરવાજાનો, આપણે અહીંયા લાલ છે, તો આપણે શું લખશું જવાબની અંદર? ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ રેડ. અથવા આને આ રીતે પણ લખી શકાય કે ધ ડોર ઇઝ ધ કલર. કયો કલર છે? રેડ. ઇઝ ધ કલર રેડ. ચલો આમાં ટૂંકું ઇટ ઇઝ રેડ લખી નાખવાનું. અને બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડો? વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડો? તો વિન્ડો એટલે બારી. તો બારી પર શું કલર છે? તો અહીંયા આપણે ગ્રીન કર્યો છે, તો લીલો. તો ઇટ ઇઝ ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ વોલ્સ? વોલ એટલે દિવાલ. દિવાલ ઉપર શું કલર છે? તો દિવાલ ઉપર અહીં જોઈ લેવાનું. આ દિવાલ છે, આ બધી દિવાલ. આ દિવાલ ઉપર આપણે વ્હાઇટ કલર કરેલો હોય, તો શું લખશું? ઇટ ઇઝ વ્હાઇટ. ઇટ ઇઝ વ્હાઇટ. અને ચોથો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ રૂફ? રૂફ એટલે છત. તો આ છત ઉપર શું કલર છે? તો આપણે અહીંયા છત ઉપર અહીંયા લાલ કલર કર્યો છે. શું છે? લાલ. રેડ. તો ઇટ ઇઝ રેડ. આ રીતે આપણે ટૂંકું ધોરણ 3 કક્ષા પ્રમાણે આપણે વર્ગ પ્રમાણે આ રીતે લખી શકીશું. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ શીખીશું. આપણે બલૂન એટલે ફુગ્ગા છે, અને એકમાં કેટલા ફુગ્ગા છે જરા કાઉન્ટ ગણી લઈએ. કાઉન્ટ એટલે ગણવું, લર્ન એટલે શીખવું. આ ગણતરી કરવાની છે અને શીખવાનું છે અને લખવાનું છે. તો આ રીતે ભણવાનું છે આપણને. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 ને એકની અંદર કેટલા? 10 છે. કેટલા? 10. આમાં કેટલા? આમાંય 10. આમાં કેટલા? આમાંય 10. આમાં કેટલા? આમાંય 10. આમાં કેટલા બલૂન છે? 10. તો 10 20 30 40 50 અને આ એક આ છૂટો છે, એટલે કેટલા થયા? 51. પણ આપણે સૌ પ્રથમ અંગ્રેજીની અંદર 1 થી 100 સુધી કાઉન્ટ એટલે કે આવડવા જોઈએ ગણતા. તમને 51 થી 60 ની ગણતરી પહેલાં સમજાવી દઉં. તો 50 અને 1 આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ, તો 50 અને 1 51 એમ બોલીએ. 50 ને 50 કહેવાય અને 1 ને 1 કહેવાય, એટલે 50 ને 51. 50 પ્લસ 2 કરીએ એટલે 50 ને 2 52. 50 પ્લસ 3 કરીએ તો 50 ને 3 53. 50 પ્લસ 4 કરીએ તો 50 ને 4 54. 54 5 કરીએ તો 50 ને 5 55. 54 6 કરીએ તો 50 ને 6 56. 50 પ્લસ 7 કરીએ તો 50 ને 7 57. 50 પ્લસ 8 કરીએ તો 50 ને 8 58. 50 પ્લસ 9 કરીએ તો 50 ને 9 59. અને 60 એટલે 60 છે. હવે આપણે 1 થી 60 સુધી બોલી નાખીએ. ચલો બોલીએ આપણે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 અને કેટલા? 50 51 52 53 54 55 56 57 58 59 ને
60. આ રીતે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આ રીતે 1 થી 100 સુધી આપણે શીખી જવાના છે. તો અહીંયા આપણે ગણતરી પ્રમાણે આ રીતે છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ 5 છે, એકમાં 10 છે, એટલે 10 છે, એટલે 10, 10, 10, 10, 10 5 વખત એટલે 50 અને 1 એટલે એ એકની સાથે વત્તા એટલે પ્લસ થાય એટલે 51. ચાલો આની અંદર આ 10, આ 10, આ 10, આ 10, આ 10 એટલે દેખીતી વસ્તુ 50 છે અને 2 છે એટલે 52. આ રીતે અહીંયા 50, 53. આ રીતે અહીંયા 50 અને 54. અહીં રીતે 50, 55. આ જ રીતે અહીંયા 50 અને અહીંયા 6 હોય તો 56. આ રીતે અહીંયા 50 અને અહીંયા 7 હોય તો 57. આ જ રીતે અહીંયા 50 અને અહીંયા 8 હોય તો 58. આ જ રીતે અહીંયા 50 હોય અને અહીંયા 9 હોય તો 59. અને આ બધા રીતે 6, 6 હોય, 10, 10ના ભોગાવ બલૂન 6 હોય તો 60. આ રીતે આપણે શીખવાનું છે. સરસ. આના વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જોઈએ. હવે આમાં પ્રશ્ન છે કે ધ નંબર ઓફ ધ ટ્રાયેંગલ ઇઝ, એટલે કે નંબર આ ટ્રાયેંગલમાં ત્રિકોણમાં છે કેટલા છે તો 52. તો ત્રિકોણમાં 52 નંબર છે. સરસ. તો વોટ ઇઝ ધ કલર ઓફ ધ સર્કલ, તો સર્કલ એટલે વર્તુળમાં શું રંગ છે તો સર્કલમાં બ્લુ રંગ છે, તો BLUE બ્લુ. બ્લુ એટલે વાદળી. આ સર્કલ કયો રંગ છે વાદળી. સરસ. હવે વોટ ઇઝ ધેર ઓન નંબર 59, તો 59 પર શું છે તો 59 ઉપર શેપ એટલે આકાર બતાવવાનો છે. સ્ટુડન્ટ વિલ આપણે જવાબ આપવાના છે. તો 59 ક્યાં છે તો આ રહ્યા 59, તો રેક્ટેંગલ. બરાબર. હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે ધ નંબર ઓફ ધ રેક્ટેંગલ ઇઝ, તો શું આવશે લંબચોરસમાં કયો છે 59. 59. બરાબર. ધ નંબર ઓફ ધ સર્કલ ઇઝ 55. પછી પૂછું વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ક્વેર, તો સ્ક્વેરમાં કયો રંગ છે પિંક. PINK પિંક. ચલો હું તમને એ રીતે પૂછું કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ રેક્ટેંગલ, તો લંબચોરસમાં કયો રંગ છે તો કયો છે અહીંયા ગ્રીન. કયો છે ગ્રીન. ચલો હવે એના પછી એ રીતે પણ પૂછું વોટ ઇઝ ધેર ઓન નંબર 57, તો શું લખશું 57 કયામાં છે તો ચોરસમાં છે તો સ્ક્વેર. આ રીતે આપણે શીખવાનું છે. અને સરસ મજાના પ્રશ્નોના જવાબો પણ હું અહીંયા મૂકું છું. એ આપણે બધાને લખવાના છે. કેમ મજા આવી ગઈ ને બધાને? આ રીતે આપણે યુનિટ નંબર 1 પૂરો. બધાને સરસ મજાનું તૈયારી થાય અને શીખો એ માટેનું આ એક ટીચિંગ ક્લાસીસ છે, ફ્રી છે, જે તમે બધા સારી રીતે અભ્યાસ કરી શકો અને સમજી શકો સરળ ભાષામાં. એટલે યુનિટ 1 આ કલર્સ ઓલ અરાઉન્ડ આપણે પૂરું થયું.